ઓમ શ્રી ગણેશાય નમઃ. શ્રી સરસ્વત્યય નમઃ. શ્રી ગુરુભ્યો નમઃ. ઓમ શ્રી લલિતાંબિકાય નમઃ. શ્રી લલિતા સહસ્ત્રનામના રસાસ્વાદની વિડીયોની શૃંખલામાં ગયા વિડીયોમાં આપણે શ્લોક 44થી 50ની અંદર માતા લલિતાના નિર્ગુણ સ્વરૂપ અને નિર્ગુણ ઉપાસના વિશે થોડી સમજ મેળવી. હવેના 51થી 60 શ્લોકની અંદર દેવીની સગુણ ઉપાસના અને સગુણ સ્વરૂપનું વર્ણન છે. ખૂબ સુંદર નામો આપેલા છે અને ખૂબ આનંદ આવે એવી સ્તુતિ છે. તો આપણે શ્લોક 51થી શરૂ કરશું. દુષ્ટદૂરા દુરાચાર શમની દોષવર્જિતા સર્વજ્ઞા સાંદ્ર કરુણા સમાનાધિકવર્જિતા. સૌથી પ્રથમ નામ છે દુષ્ટદૂરા. દોષવાળા જીવો માટે અપ્રાપ્ય. દેવી લલિતા છે શુદ્ધ સાત્વિક જીવો જ એને ઉપાસનાથી મેળવી શકે. દુષ્ટ બુદ્ધિના જીવો એ શ્રી વિદ્યારૂપ દેવીને પામી ન શકે. શ્રી વિદ્યાના અભ્યાસ અને એના આરાધન સુધી જે મલિન વૃત્તિવાળા લોકો હોય એ જઈ જ ન શકે. એટલા માટે લખ્યું છે કે જ્યાં સુધી તમે શ્રી વિદ્યાને પ્રાપ્ત ન કરો ત્યાં સુધી દેવીને પામી શકાતા નથી. તો દુષ્ટ બુદ્ધિવાળા લોકો દેવીને પામી શકતા નથી, એટલે દુષ્ટ દૂરા. પછી ત્યાર પછીનું નામ છે દુરાચાર શમની. શાસ્ત્ર વિરુદ્ધ આચાર વિચાર અને વ્યવહાર જે કરતા હોય એનું શમન કરનારી. જ્યારે તમે શ્રી વિદ્યાની ઉપાસનામાં દાખલ થાવ, એની સાધના કરવાની શરૂ કરો ત્યારે સૌ પ્રથમ તમારે આંતરશુદ્ધિ કરવી પડે. એટલા માટે દુરાચાર, જે શાસ્ત્ર વિરુદ્ધના આચાર વિચાર હોય એ બધાને ત્યાગવા પડે. એટલા માટે શાસ્ત્ર વિરુદ્ધના આચાર વિચાર વ્યવહારનું શમન કરનારી. એટલા માટે દુરાચાર શમની. ત્યાર પછીનું નામ છે દોષવર્જિતા. રાગ દ્વેષ આદિ દોષોથી રહિત. દેવીનું શાંત બ્રહ્મ સ્વરૂપ છે એટલે એનામાં રાગ દ્વેષ ન હોય. એટલા માટે રાગ દ્વેષ આદિ દોષોથી રહિત દોષવર્જિતા. ત્યાર પછીનું નામ છે સર્વજ્ઞા. બધું જ જાણનારી, સર્વવ્યાપક અને સર્વજ્ઞ સ્વરૂપ દેવીનું જે છે એ નામ બતાવે છે, સર્વજ્ઞા. ત્યાર પછીનું નામ છે સાંદ્ર કરુણા. અત્યંત કરુણામયી. સાંદ્ર એટલે ઘન, એકદમ જેનામાં અત્યંત કરુણા ભરી છે એવા દેવી. દેવી જે છે એ કરુણામયી છે. આપણે માતા સ્વરૂપે એને ભજીએ એટલે બાળક સ્વરૂપે આપણા તરફે કરુણા કરે છે. તો સાંદ્ર કરુણા. ત્યાર પછીનું નામ છે સમાનાધિકવર્જિતા. દેવીથી સમાન કે તેનાથી અધિક તેજ ગુણવાળું અન્ય કંઈ નથી. એટલા માટે એને સમાનાધિકવર્જિતા. આપણે આગળ પણ એક નામની અંદર જોઈ ગયા કે દેવીની ઉપમા કોઈને આપી શકાતી નથી. કેનોપમા ભવતુ તેસ્ય પરાક્રમસ્ય. તે એકમેવ અદ્વિતીય જે શક્તિ અને તેજ અને ગુણોવાળા દેવી છે, એના સમાન બીજું કંઈ નથી. એટલા માટે સમાનાધિકવર્જિતા. ત્યાર પછી 52મો શ્લોક જોઈએ. સર્વશક્તિમયી સર્વમંગલા સદ્ગતિ પ્રદા સર્વેશ્વરી સર્વમયી સર્વમંત્ર સ્વરૂપિણી. સર્વશક્તિમયી, શ્રીક્રમની સર્વ વિદ્યાઓથી યુક્ત, પરબ્રહ્મ સ્વરૂપિણી, સર્વગુણમયી. બાલા બગલા વગેરે બધી શ્રી વિદ્યાની અંદર શક્તિઓ આપી છે. આગળ આપણે બીજી પણ એની શક્તિ સેના સમન્વિતા વખતે બધી શક્તિઓ જોઈ ગયા. એવી રીતે અહીંયા પણ કહે છે કે સર્વશક્તિમયી, સર્વ વિદ્યાઓ અને શક્તિઓથી યુક્ત, પરબ્રહ્મ સ્વરૂપિણી, સર્વગુણમયી દેવી. ત્યાર પછીનું નામ છે સર્વમંગલા. સમગ્ર શુદ્ધ ગુણોને
અને મંગલને ધારણ કરનાર, પોતે જ મંગળમય સ્વરૂપ છે અને સર્વનું સર્વ પ્રકારે મંગળ અને શુભ કરે છે. એ રીતે પણ સર્વમંગલા, બે રીતે અર્થ લઈ શકાય. પોતે પણ મંગળ સ્વરૂપ છે અને બધાનું જે જીવો એના ભક્તો છે એનું સર્વ પ્રકારે મંગળ કરનાર છે. આપણે દેવીનું આવાહન કરીએ ત્યારે નવરાત્રિમાં એટલે જ આપણે ગાઈએ છીએ મંગલ વરસે આજ મારે મંદિરીએ. જ્યારે માતાની પધરામણી થાય છે ત્યારે સર્વ જગ્યાએ મંગળનો જ અનુભવ થાય છે. ત્યાર પછીનું નામ છે સદગતિ પ્રદા. આરાધ્ય જીવોને મૃત્યુ પછી સ્વર્ગ કે મોક્ષ જેવી સદગતિ અપાવનાર. જે દેવીનું આરાધન કરે એ મોક્ષનો અધિકારી અવશ્ય થાય છે, એટલા માટે નામ આપ્યું સદગતિ પ્રદા. ત્યાર પછીનું નામ છે સર્વેશ્વરી, સર્વેની સ્વામિની, અર્થાત સર્વ જીવો અને સર્વ ઈશ્વરોની પણ સ્વામિની લલિતા દેવી. ત્યાર પછીનું નામ છે સર્વમયી, સર્વ સ્વરૂપી, અખંડ વ્યાપક સ્વરૂપ. જે આપણે બ્રહ્મ સ્વરૂપ માટે કહીએ છીએ કે સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ, તો દેવી બ્રહ્મ સ્વરૂપ છે એટલા માટે સર્વમયી એટલે અખંડ વ્યાપક સ્વરૂપ, સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ. ત્યાર પછીનું નામ છે સર્વમંત્ર સ્વરૂપ. મંત્રોનું જે મૂર્ત સ્વરૂપ છે એના સમાન છે. શબ્દ બ્રહ્મ જે છે, મંત્રો જે છે એ શબ્દ બ્રહ્મ કહેવાય છે. તો એ શબ્દ બ્રહ્મ સ્વરૂપ દેવીનું અહીંયા નામ છે સર્વમંત્ર સ્વરૂપિણી. બધા મંત્રો છે એ દેવી સ્વરૂપ છે. જ્યારે દેવીનું એકમાત્ર રીમ બોલીએ તો દેવીની આરાધના થાય છે, એ દેવીનું મંત્ર સ્વરૂપ છે. એવી રીતે બીજા પણ બધા જે મંત્રો છે એ દેવી સ્વરૂપ છે, એટલા માટે સર્વમંત્ર સ્વરૂપિણી. ત્યાર પછીનો શ્લોક લઈએ 53મો. સર્વયંત્રાત્મિકા સર્વ તંત્રરૂપા મનોન્મની માહેશ્વરી મહાદેવી મહાલક્ષ્મીર્મૃડપ્રિયા. નામ છે સર્વયંત્રાત્મિકા. યંત્ર, દરેક દેવોના અને દરેક પૂજાની અંદર દરેક વસ્તુના યંત્ર હોય છે. તો સર્વયંત્ર જે છે એ દેવી સમાન છે. યંત્ર એટલે એક પ્રકારના નકશા કે જે તત્પદાર્થોની સ્થિતિને સમજાવે. જેની પણ આપણે આરાધના કરતા હોઈએ, ગાયત્રીની આરાધના કરીએ તો એનું યંત્ર જુદું હોય, પછી શિવની આરાધનામાં શિવનું યંત્ર જુદું હોય. આપણે અંબાજીમાં પણ યંત્ર સ્વરૂપે જ માતાજી બિરાજે છે. તો એટલા માટે અહીંયા કહ્યું છે કે સર્વયંત્રાત્મિકા, દરેક યંત્ર એ દેવી લલિતા સમાન છે. દેવી લલિતાની અંદર સર્વયંત્ર સમાયેલા છે. ત્યાર પછીનું નામ છે સર્વતંત્ર રૂપા. દેવી છે એ વિશ્વરૂપા છે, સર્વ સ્વરૂપા છે અને સર્વતંત્રો જે બાહ્ય રૂપોને દર્શાવે છે એ સર્વતંત્ર જે છે એ દેવીનું જ સ્વરૂપ છે. મંત્ર, યંત્ર, તંત્ર આ બધા સાધનાની અંદર અલગ અલગ પ્રકાર હોય છે. તો એમાં આગળ કહ્યું કે યંત્ર સ્વરૂપ બધા દેવી છે, એવી રીતે તંત્ર સાધના જે લોકો કરતા હોય, તંત્ર સાધના એક આખી અલગ જ વસ્તુ છે અને એ સર્વતંત્રની સાધના એ દેવી લલિતાની અંદર સમાયેલી છે. ત્યાર પછીનું નામ છે મનોન્મની, એટલે પરમ શક્તિ. એક જે તુર્ય શક્તિ પછી એક ઉન્મની મુદ્રાથી જે પ્રાણ શક્તિ ઉર્ધ્વ થાય છે, ઉન્મની મુદ્રા એક કરવામાં આવે છે, એનાથી પ્રાણ શક્તિ ઉર્ધ્વ થાય છે અને તેમાં મનની સંકલ્પ અને વિકલ્પ રહિત જે અવસ્થા હોય છે જેને અસંપ્રજ્ઞાત અવસ્થા કહેવાય છે. એટલે જ્યારે સિદ્ધિ પ્રાપ્ત થાય, બ્રહ્મજ્ઞાનની પ્રાપ્તિ થાય ત્યારે જે અવસ્થાઓ આગળ ઉપર ક્રમે કરીને આવે એની અહીંયા વાત કરી છે. તો તેવી દેવીની અવસ્થા હોય છે અને નિર્વિકલ્પ અને નિરંજન એનું સ્વરૂપ છે, પરમ શુદ્ધ શક્તિ સ્વરૂપ અને પરમ પદની દ્યોતક છે, એટલે મનોન્મની કીધું છે. એવી રીતે શિવના એક સ્તોત્રમાં પણ આવે છે ઉન્મન્યાવસ્થયા ત્વામ વિગત કલિમલ શંકરમ ન સ્મરામી. ઉન્મની અવસ્થામાં પણ મેં શંકરને
ભજ્યા નથી એવું એક શ્લોક સ્તોત્રની અંદર આવે છે. તો એ ઉન્મની અવસ્થા એક કહેવાય છે. ત્યાર પછીનું નામ છે માહેશ્વરી, સૌથી મહાન ઈશ્વરી શક્તિ. દેવી છે સૌથી મહાન ઈશ્વરી શક્તિ સ્વરૂપે આપણે એને જાણીએ છીએ. ત્યાર પછીનું નામ છે મહાદેવી. મહાદેવ શિવની પત્ની કે શક્તિ. મહાશબ્દ છે એ મહત્વવાચક છે, એટલે કે જેની તુલના ન થાય તે. એટલે બ્રહ્મનું જે વિરાટ સ્વરૂપ છે એનો અહીંયા બોધ દેવીના નામમાં થાય છે. બ્રહ્મ સ્વરૂપ છે એટલે મહાદેવી. ત્યાર પછીનું નામ છે મહાલક્ષ્મી. ત્રિગુણા આદ્ય શક્તિ, અર્થાત તંત્ર પ્રમાણે બીજી રીતે એમાં બતાવ્યું છે શ્યામલ શર્માએ કે મહાલ નામના રાક્ષસને મારનાર મહાલસા, અને એમાંથી પછી થયું મહાલક્ષ્મી. તો એ પણ એક એવી રીતે એનો અર્થ આપેલો છે. આપણે તો મહાલક્ષ્મી એટલે ત્રિગુણાદ્ય શક્તિ જે દેવી છે, આપણે લક્ષ્મી માતાની પૂજા કરીએ છીએ એ લલિતા સ્વરૂપ છે એવું બતાવ્યું છે. ત્યાર પછીનું નામ છે મૃડપ્રિયા. મૃડ એટલે શિવ, મૃડ એટલે સુખને આપનાર, અને તેની દેવી એટલે દેવી લલિતા, એટલે શિવની અર્ધાંગીની. શિવને જે પ્રિય છે તે મૃડપ્રિયા. મૃડ એટલે શિવના પ્રિયા, એટલા માટે લલિતા દેવીને શિવના અર્ધાંગીની તરીકે બતાવ્યા છે અહીંયા. ત્યાર પછી એની અંદર જ આપણે શિવના મૃડ શબ્દ માટે મહિમ્નમાં કીધું છે કે જન સુખ કૃતે સત્વોદ્રિક્તો મૃડાય નમો નમઃ. એટલે જન સુખ કૃતે સમગ્ર જનને સુખ આપવા માટે સત્વગુણ ઉજાગર કરીને જે સ્વરૂપ છે શિવનું એ મૃડ, અને મૃડના પ્રિય લલિતા દેવી એવું નામ છે. ત્યાર પછીનો શ્લોક જોઈએ 54માં. મહારૂપા મહાપૂજ્યા મહાપાતકનાશિની મહામાયા મહાસત્વા મહાશક્તિર્મહારતિ. મહારૂપા વિરાટ સ્વરૂપ. આગળ પણ આપણે જોયું કે મહાદેવીને બ્રહ્મના વિરાટ સ્વરૂપે અહીંયા બોધ કર્યો છે, તો એનું પાછું નામ પણ આવ્યું મહારૂપા, એટલે વિરાટ સ્વરૂપવાળા સર્વથી મહાન બ્રહ્મરૂપ. બ્રહ્મ માટે કહેવાય છે કે મહતો મહિયાન, અણોર અણિયામ મહતો મહિયામ. એ રીતે બ્રહ્મનું જે સ્વરૂપ છે એ સૌથી મહાન અને શ્રેષ્ઠ છે. ત્યાર પછીનું નામ છે મહાપૂજ્યા, સર્વની પૂજનીય, અર્થાત શિવાદિ ઈશ્વરોની પણ પૂજનીય. આપણે સર્વેશ્વરીમાં પણ જોયું કે સર્વેની સ્વામીની દેવી, સર્વ જીવો અને ઈશ્વરોની દેવી. એવી રીતે મહાપૂજ્યા, સર્વની પૂજનીય, શિવાદિ ઈશ્વરોની પણ પૂજનીય. ત્યાર પછીનું નામ છે મહાપાતકનાશિની, મહાપાતકનો નાશ કરનારી. જીવ જ્યારે વ્યવહાર કરતો હોય છે ત્યારે અનેક પ્રકારના એનાથી પાપ થાય છે. એમાં સામાન્ય પાપ તો આપણે ગણીએ તો ચાલીએ કે આપણે ઉચ્છ્વાસ કાઢીએ કે અગ્નિમાં આપણે કંઈ રસોઈ બનાવીએ, દરેક જગ્યાએ જીવજંતુ મરતા હોય છે. તો એ બધા સામાન્ય પાપ થયા કે જેને તમે નિવારી શકતા નથી, એટલે એનું પ્રાયશ્ચિત સ્વરૂપે કાંઈ ને કાંઈ ભગવાનનું નામ લેવાનું હોય છે. પણ આ તો મહાપાતકની અહીંયા વાત કરી છે. તો મહાપાતક કયા કયા છે તો અહીંયા બતાવે છે વિદ્વાન કે બ્રહ્મ હત્યા, સ્ત્રી હત્યા, ગો હત્યા, વીર હત્યા અને પૂજ્ય જે વ્યક્તિ હોય એનું અપમાન કરવું, આ બધા મહાપાતક શાસ્ત્રોમાં કહેલા છે. તમે ગુરુનું કે કોઈ પૂજ્ય વડીલ વ્યક્તિનું અપમાન કરો તો એ પણ મહાન પાપ સમાન છે. એવી રીતે મહાપાપનો જે દેવી છે એ નાશ કરનારા છે, એટલે મહાપાતકનાશિની. શ્રી વિદ્યા દ્વારા તમે દેવી લલિતાનું આવાહન કરો તો તમારા પાપોનો નાશ થાય છે. ત્યાર પછીનું નામ છે મહામાયા, બ્રહ્માદિ ઈશ્વરોને પણ મોહ પમાડનારા. પરાંબાની મહાલીલા અને ક્રીડા શક્તિ જે છે
એ બ્રહ્માદિ ઈશ્વરોને પણ મોહ પમાડનારી છે, એટલા માટે મહામાયા. ત્યાર પછીનું નામ છે મહાસત્વા, મહાબળવતી. સત્વ એટલે બળ, અને સમગ્ર વિશ્વના નિર્વાહની જેનામાં શક્તિ છે, એટલા માટે એની પાસે એટલું બળ છે કે સમગ્ર વિશ્વનો નિર્વાહ કરે છે, એટલા માટે નામ છે મહાસત્વા. ત્યાર પછીનું નામ છે મહાશક્તિ. ધર્મી શક્તિ જે કહેવાય છે દેવીની, એ સર્વ પ્રકારે શક્તિમાન. અને વ્યષ્ટિભાવમાં બ્રહ્મની દ્રષ્ટિએ જોઈએ તો સર્વ પ્રકારે શક્તિમાન, અને વ્યષ્ટિભાવમાં આપણે જોઈએ દેહની રીતે તો પ્રાણ શક્તિ અને કુંડલીની શક્તિ છે, એ પણ દેવીનું સ્વરૂપ છે, એટલા માટે મહાશક્તિ. ત્યાર પછીનો 55મો શ્લોક જોઈએ. મહાભોગા મહેશ્વર્યા મહાવીર્યા મહાબલા મહાબુદ્ધિર મહાસિદ્ધિર મહાયોગેશ્વરેશ્વરી. પેલું 55માં મહાભોગા. મહાભોગા એટલે ભોગ, સુખ, મહાસુખની ધનિક. મહા આભોગ, બીજો અર્થ એવો આપેલો છે કે મહા આભોગ. આભોગ એટલે વિસ્તાર, એટલે મહાન વિસ્તાર જેનો છે, જે અનંત સ્વરૂપ છે, એ મહાભોગા. ત્યાર પછીનું નામ છે મહેશ્વર્યા, મહાન ઐશ્વર્યવાળી. 6 પ્રકારના જે ઐશ્વર્ય, જે ભોગ જેને કહેવાય છે ઐશ્વર્ય, તો એ 6 પ્રકારના ઐશ્વર્ય છે એનાથી યુક્ત. તો એમાં શું છે કે ઈશ્વરપણું, સ્વામિત્વ એટલે પ્રભુત્વ, એ પહેલો ગુણ. પછી બીજો દૈવી પ્રભાવ, ત્રીજો અષ્ટસિદ્ધિ, પછી ચોથો 6 દૈવી ગુણધર્મ. એ કયા? તો કે ઐશ્વર્ય, વીર્ય, યશ, શ્રી, જ્ઞાન અને વૈરાગ્ય. આ બધા ગુણો જેનામાં છે એ. ત્યાર પછી 5મું છે સાહેબી અને મોટાઈ, અને 6થું છે આબાદી. આમ 6 પ્રકારના ઐશ્વર્ય શાસ્ત્રમાં બતાવેલા છે. તો એ દરેક ઐશ્વર્ય જેને પ્રાપ્ત છે એવા દેવી લલિતા એટલે મહેશ્વર્યા. ત્યાર પછીનું નામ છે મહાવીર્યા. વીર્ય એટલે તેજ, તેજ મહાન તેજસ્વીની શક્તિ જેનામાં છે એવા દેવી લલિતા. પછી મહાબલાહ, મહાન બળવાળા. આગળ પણ આપણે જોયું કે મહાસત્વા, એની અંદર પણ સત્વ એટલે બળ આવ્યું. સમગ્ર વિશ્વનો જે નિર્વાહ કરે છે અને સમગ્ર વિશ્વનું પાલન કરે છે એવા મહાબલા, અને સમગ્ર અનિષ્ટનો નાશ કરે છે એના બળ અને ઐશ્વર્યથી, એવા મહાબલા દેવી. ત્યાર પછી મહાબુદ્ધિ, અસાધારણ બુદ્ધિ, જેને જાણ્યા પછી અન્ય કશું જાણવાનું બાકી રહે નહીં, એવા દેવીના સ્વરૂપને મહાબુદ્ધિ કીધું છે. ગીતામાં પણ ભગવાન 10મા અધ્યાયના 10મા શ્લોકમાં કહે છે કે તેસામ સતતયુક્તાનામ ભજતામ પ્રીતિપૂર્વકમ દદામી બુદ્ધિયોગમ તમ યેન મામ ઉપયાન્તિ તે. એટલે જે મને સતત ભજે છે, સતત મારું સ્મરણ કરે છે, એને હું વિશિષ્ટ બુદ્ધિ પ્રદાન કરું છું, જેનાથી તે મને પૂર્ણ રીતે જાણી અને પામી શકે છે. તો અહીંયા આપણે એ જ વિચારવાનું કે આપણે ઈશ્વરને સ્મરણમાં રાખીને, ઈશ્વરને સાક્ષીએ રાખીને, એના શરણમાં રહીને જે કાંઈ કાર્ય કરીએ તો એની અંદર આપણને આપોઆપ સદબુદ્ધિ આવે છે. આટલા મોટા મોટા જ્ઞાનની વાતો કે જ્ઞાનના ગ્રંથો વાંચવા હોય કે તો પણ આપણે ગુરુનું શરણ લઈ અને ગુરુને આશ્રય રહીને જો બધું કરીએ તો આપણને એ પણ સરળ રીતે સમજમાં આવી જાય છે. એટલા માટે દેવીનું પણ સ્વરૂપ અહીંયા એવું બતાવ્યું છે કે દેવીની આરાધના કરવાથી તમારામાં વિશિષ્ટ પ્રકારની બુદ્ધિ જાગૃત થાય છે. એટલા માટે દેવી છે એ મહાબુદ્ધિ સ્વરૂપ છે. મહાબુદ્ધિર પછી મહાસિદ્ધિર મહાયોગેશ્વરેશ્વરી. તો મહાસિદ્ધિ ભગવતીના પૂર્ણ જ્ઞાનની પ્રાપ્તિ, અષ્ટમહાસિદ્ધિ કરતાં પણ મોટી બ્રહ્મજ્ઞાન વિદ્યાની
જે સિદ્ધિ છે એ દેવીનું સ્વરૂપ છે, સિદ્ધિ સ્વરૂપ. અષ્ટમહાસિદ્ધિ સ્વરૂપ છે. આપણે એના ધ્યાનના શ્લોકમાં અરુણા કરુણા તરંગિતાક્ષીમ ધૃતપાશાંકુશપુષ્પબાણચાપામ અણિમાદિભિરાવૃતામ મયુખૈઃ રહમિત્યેવ વિભાવયે ભવાનીમ. એમાં પણ આપણે જોયું છે કે અણિમાદિભિરાવૃતામ, અણિમાદિ આદિ સિદ્ધિથી જે યુક્ત છે એવા દેવીની હું આરાધના કરું છું. તો દેવીનું અહીંયા નામ આવ્યું મહાસિદ્ધિ. ત્યાર પછીનું નામ છે મહાયોગેશ્વરેશ્વરી. મહાયોગેશ્વર કૃષ્ણની પણ સ્વામીની. દેવીને દરેક ઈશ્વરોના સ્વામીની સ્વરૂપે બતાડ્યા છે, એટલા માટે અહીંયા મહાયોગેશ્વર કૃષ્ણની પણ સ્વામીની. કૃષ્ણ ભગવાને યોગમાયાના આધારે જ ઘણા બધા કાર્યો એની લીલા જ્યારે કરી કૃષ્ણ અવતારમાં ત્યારે કરી છે. કૃષ્ણનો જન્મ જ્યારે થયો ત્યારે જે યોગમાયા પ્રગટ થયા ગોકુળમાં અને એની અદલા બદલી કરી એ આપણી સૌની જાણમાં છે. તો એ મહાયોગેશ્વર કૃષ્ણના પણ સ્વામીની છે. અને બીજો અર્થ એવો આપ્યો છે કે મોટા મોટા યોગીઓની પણ ઈશ્વર એવા દેવી લલિતા. યોગીઓ જેને સાધના કરે છે એના એ ઈશ્વર સ્વરૂપ છે. એક નામ આગળના શ્લોકમાં રહી ગયું. આપણે મહાશક્તિ કર્યું, પછી એક મહારતિ નામ છે. મહારતિ એટલે જેનામાં જ્ઞાનીઓની અધિક માત્રામાં પ્રીતિ છે, અર્થાત. અને બીજો એવો શબ્દ છે કે શિવ પ્રત્યે જેની મહાન રતિ કે પ્રેમ છે, શિવ સાથે જેનું સામરસ્ય છે, એવા લલિતા દેવી. એ આગળના શ્લોકનું એક નામ રહી ગયું હતું. ત્યાર પછીનો 56મો શ્લોક જોઈએ આપણે. મહાતંત્રા મહાયંત્રા મહાસના મહાયાગક્રમારાધ્યા મહાભૈરવ પૂજિતા. નામ છે મહાતંત્રા. બધા તંત્રમાં સર્વશ્રેષ્ઠ એ મહાવિદ્યા તંત્ર સ્વરૂપ. જે આખું શ્રી વિદ્યા છે એ આખી તંત્ર વિદ્યા જ કહેવાય છે. અને એટલા માટે જ ગુરુ વગર એની સાધના થઈ શકતી નથી. તો બધા તંત્રોમાં સર્વશ્રેષ્ઠ મહાવિદ્યા તંત્ર સ્વરૂપ એ લલિતા દેવીનું સ્વરૂપ છે. અનેક દેવદેવીઓના તંત્ર હોય છે, એમાં ભગવતીનું તંત્ર જે છે એ સ્વતંત્ર તંત્ર અને શ્રેષ્ઠ કહેવાય છે. એટલા માટે ભગવતીનું મહાતંત્ર એવું નામ આપ્યું છે. મહામંત્રા, મહામંત્ર સ્વરૂપ દેવી લલિતાના અનેક મંત્રો છે. તેમાં શ્રી વિદ્યાની અંદર જે પંચદશી અને ષોડશાક્ષરી મંત્ર છે એ માતાના સ્વરૂપ છે. એ દેવીનું દિવ્ય સ્વરૂપ, મંત્ર સ્વરૂપ છે અને સૂક્ષ્મ સ્વરૂપ છે. એટલા માટે એને મહામંત્રા કીધા છે. ત્યાર પછી મહાયંત્રા, મહાન યંત્ર સ્વરૂપ. અહીં શ્રીયંત્ર કે શ્રીચક્ર એનો ઉલ્લેખ છે કે દેવી છે એ મહાયંત્ર સ્વરૂપ છે. ચક્રરાજ નિલયાજને કહેવાય છે. અને એ યંત્રને, શ્રીયંત્રને ચક્રરાજ પણ કહેવામાં આવે છે. એટલા માટે દેવીને કહે છે મહાયંત્રા. પછીનું નામ છે મહાસના, એટલે મહાઆસના, મહાન આસન પર બિરાજમાન. તો મહાન આસન, એનું આસન કયું છે? આપણે લલિતા દેવીનું જ્યારે એનો વિગ્રહનો ફોટો જોઈએ છીએ તો એમાં દેખાય છે કે બ્રહ્મા આદિ પંચેશ્વર જે છે એની ઉપર લલિતા દેવી બિરાજમાન છે. એટલે એનો કહેવાનો ભાવાર્થ એવો છે કે દેવી છે એ દરેક દેવોથી પણ ઉપર છે. તો એ 5 ઈશ્વર કયા છે? તો બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, રુદ્ર અને પરમેશ્વર. તો એ બધા દેવોથી જે ઉપર છે એટલે દેવી લલિતા. દેવી ભાગવતમાં પણ કીધું છે કે એષા ભગવતી સર્વતત્વાન્યાશ્રિત્ય તિષ્ઠતી પૃથ્વી આદિ 36 તત્વો પર
એની ઉપર આ ભગવતી બિરાજે છે, એટલા માટે એને કીધું છે મહાસના. એક એક નામની અંદર કેટલા કેટલા ગૂઢ અર્થ ભરેલા છે, એ આપણે આવા કોઈક વિદ્વાનના સહારે જ્યારે જાણીએ ત્યારે જ આપણને સમજમાં આવી શકે છે. ત્યાર પછીનું નામ છે મહાયાગ ક્રમારાધ્યા. મહાયાગના ક્રમથી જેનું આરાધન થાય છે તે. તો મહાયાગ એટલે મહાન યજ્ઞ એટલે શું? તો બ્રહ્માદિ દેવો એ જે અને 64 યોગિનીઓ એનું નવ આવરણ સહિત જે શ્રીચક્રની પૂજાનો ક્રમ છે, અને એ ક્રમ વડે જેનું આરાધન થાય છે એવા લલિતા દેવી. આપણે ખડગમાલા સ્તોત્ર દ્વારા જોયું છે કે એની અંદર શ્રીયંત્રની અંદર બધા જ દેવો દેવી દેવતાઓ જે કાંઈ જે છે પૃથ્વી પર એનું અંદર એમાં અસ્તિત્વ બતાવેલું છે. એટલે એની પૂજા કરો એના ક્રમથી, તો એના વડે લલિતા દેવીનું આરાધન થાય છે, એટલા માટે નામ આવ્યું મહાયાગ ક્રમારાધ્યા. ત્યાર પછીનું નામ છે મહાભૈરવ પૂજિતા. મહાભૈરવ એટલે શિવનો એક તાંત્રિક સ્વરૂપ છે ભૈરવ, અને એના દ્વારા જેની પૂજા થાય છે તે. હવે ભૈરવ જે છે એ રક્ષણ કરનાર તત્વ છે. તો બ્રહ્મનું જે સ્વરૂપ છે અસ્થિ, ભાતિ, પ્રિય, રૂપ અને અખંડાકાર વૃત્તિ, એનું જે 5 પ્રકારનું સ્વરૂપ છે બ્રહ્મનું, એની રક્ષા એ ભૈરવ કરે છે, અને ભૈરવ દ્વારા જે પૂજિત છે એવા શ્રી લલિતા દેવી. ત્યાર પછી 57મો શ્લોક જોઈએ. મહેશ્વર મહાકલ્પ મહાતાંડવ સાક્ષિણી મહાકામેશ મહિષી મહાત્રિપુર સુંદરી. મહેશ્વર મહાકલ્પ મહાતાંડવ સાક્ષિણી, એ આખું એક નામ બતાવ્યું છે કે મહાન પ્રલયના સમયમાં શિવના તાંડવને પ્રત્યક્ષ નિહાળનાર. તો મહેશ્વર મહાકલ્પ એટલે શિવ જ્યારે પ્રલય કરે છે વિશ્વનો, ત્યારે શિવના તાંડવને મહાતાંડવ સાક્ષિણી, એ તાંડવને પ્રત્યક્ષ નિહાળનાર દેવી લલિતા. તો અહીંયા તાંડવની અંદર વિશ્વનો સંહાર, એના માટે અહીંયા વિદ્વાન એવું બતાવે છે કે શિવ છે તો કલ્યાણકારી છે, તો એ વિશ્વનો સંહાર કેવી રીતે કરી શકે? તો અહીંયા એવો અર્થ લેવાનો છે અભિપ્રેત કે વિશ્વનો સંહાર એટલે અવિદ્યોપસંહાર. જે જીવની સર્વવૃત્તિ છે અવિદ્યામય, એને અંતર્મુખ થઈને એનામાં વિશ્વભાવનો લય થાય અને તે બ્રહ્મમય થાય, એને મહદાનંદની પ્રાપ્તિ થાય, બ્રહ્મની પ્રાપ્તિ થાય, એ સ્થિતિ જીવને પ્રાપ્ત કરાવે એ લલિતા દેવી છે. એટલા માટે અહીંયા શિવના મહાતાંડવ સાક્ષિણી તરીકે એને વર્ણવ્યા છે. એ એવું તાંડવ છે કે જે જીવની અંદર અવિદ્યાને દૂર કરવા માટે જે તાંડવ થાય છે, અને એ લલિતા દેવી એની અંદર સહાયરૂપ થઈને જીવને બ્રહ્મમય બનાવે છે. એટલા માટે અહીંયા મહેશ્વર મહાકલ્પ મહાતાંડવ સાક્ષિણી. ત્યાર પછીનું નામ છે મહાકામેશ મહિષી. હવે મહાકામેશ એટલે કામદેવની સ્વામિની, એવો શાબ્દિક અર્થ થાય છે, પણ મહાકામેશ એ શિવ માટે વપરાયું છે, શિવની સહધર્મચારિણી. હવે અપરકામ અને પરકામ એવા 2 પ્રકારના કામની વાત છે. તો અપરકામ એટલે કામદેવ, એની ઈશ, એની સ્વામિની, અને બીજી રીતે પરકામ એટલે શિવ અને શિવની સ્વામિની, પરશિવની એવી સહધર્મચારિણી, એટલે મહાકામેશ મહિષી એવું નામ આપ્યું છે. ત્યાર પછીનું નામ છે મહાત્રિપુર સુંદરી. સર્વશ્રેષ્ઠ 3 પુરની સુંદરી. 3 પુર તો કયા? પ્રભાતૃ, પ્રમાણ અને પ્રમેય, એ 3 શાસ્ત્રની અંદર એવા નગર બતાવ્યા છે.
અથવા ભાવ એવા બતાવ્યા છે. એ ભાવને પોતાના જ્ઞાનથી સુંદર કરનારી, પ્રભાતૃ ભાવ, પ્રમાણ ભાવ અને પ્રમેય ભાવ, એ ભાવથી પોતાના જ્ઞાનથી સુંદર કરનારી એવી મહાત્રિપુર સુંદરી. ત્યાર પછી 58મો શ્લોક જોઈએ. ચતુષ્ષષ્ટ્યુપચારાઢ્યા ચતુષ્ષષ્ટિ કલામયી મહાચતુષ્ષષ્ટિકોટિ યોગિની ગણસેવિતા. ચતુષ્ષષ્ટ્યુપચારાઢ્યા, ચતુષ્ષષ્ટ એટલે 64, 64 ઉપચારોથી થતી ભગવતીની મહાપૂજા. એટલે જે બાહ્ય ઉપચાર થાય એમાં ગંધ પુષ્પ આદિથી સમર્પણ શરૂ કરીને ભાવનાત્મક ઉપચાર, જે બધા એવા 64 પ્રકારના દેવીના ઉપચાર એની જે પૂજાની અંદર શાસ્ત્રમાં બતાવેલા છે, એ 64 ઉપચારથી જેની પૂજા થાય છે એવા દેવી લલિતા. ત્યાર પછીનું નામ છે ચતુષ્ષષ્ટિ કલામયી. તો દેવીને 64 કળાઓથી યુક્ત, 64 કળાના દેવી એવું પણ એમાં નામ આપેલું છે. તો લેખન, વાંચન, ચિત્રકલા, નૃત્યકલા આદિ બધી જે કલાઓ છે એ તો ખરી જ, એ ઉપરાંત 64 તંત્રની મહાવિદ્યા છે. એવા 64 તંત્રો છે દેવી સાધનામાં, અને એ 64 તંત્રોની કલામયી દેવી તરીકે એને અહીંયા નામ આપ્યું છે. કલા એટલે ગુણ, શક્તિ, પ્રણવ કલા, સૂર્ય કલા, નાદ કલા, એવી 64 પ્રકારની દેવીની કલા બતાવી છે. અને એ 64 કલાને ધારણ કરનાર એવા ચતુષ્ષષ્ટિ કલામયી દેવી લલિતા. ત્યાર પછીનું નામ છે મહાચતુષ્ષષ્ટિકોટિ યોગિની ગણસેવિતા. ફરી પાછું 64નો જે આંકડો છે એ દેવીનો પ્રિય છે ને એનું બધું એવી રીતે બતાવ્યું છે. તો 64 યોગિનીઓના કરોડો અંશ દ્વારા જેનું સેવન થાય છે. હવે શ્રી ચક્રના જે 9 આવરણ 9 ચક્રમાં બતાવેલા છે, નવાવરણના બધા દેવતા એવા 64 યોગિનીઓ છે. અને એના દેવતાના કરોડો અંશ જે છે એ બધાથી જેનું સેવન થાય છે, એ બધા જેને માને છે સ્વામિની તરીકે, એવા દેવી લલિતા. એટલે મહાચતુષ્ષષ્ટિકોટિ યોગિની ગણસેવિતા. 64 યોગિનીઓના કરોડો અંશ દ્વારા જેનું સેવન થાય છે તે શ્રી ચક્રના 9 ચક્રોમાંના નવાવરણ દેવતાના કરોડો અંશનો ભાવ છે. ત્યાર પછી 59મો શ્લોક જોઈએ. મનુવિદ્યા ચંદ્રવિદ્યા ચંદ્રમંડલ મધ્યગા ચારુરૂપા ચારુહાસા ચારુચંદ્ર કલાધરા. હવે મનુવિદ્યા અને ચંદ્રવિદ્યા એ બે અહીંયા નામ સાથે આપેલા છે. તો શ્રી વિદ્યાના 15 પ્રકાર છે. મનુ, ચંદ્ર, કુબેર, લોપામુદ્રા, મન્મથ, અગસ્ત્ય, અગ્નિ, સૂર્ય, સ્કંદ, શિવ, ક્રોધભટ્ટારક, શક્ર, યમ અને નંદિકેશ્વર અને વિરંચી. આ 15 જે છે એ શ્રી વિદ્યાના 15 પ્રકાર છે. અને આ 15 મંત્રોના જપથી મનુ વગેરે સિદ્ધિ પ્રાપ્ત કરી. એટલે એમાંની આ બધી વિદ્યાઓમાંની જે મુખ્ય વિદ્યા છે એ મનોવિદ્યા અને ચંદ્રવિદ્યા. તો એ દેવીનું સૂક્ષ્મ સ્વરૂપ બતાવેલું છે. ત્યાર પછીનું નામ છે ચંદ્રમંડલ મધ્યગા. ચંદ્રમંડલ એટલે કુંડલીની જે શરીરમાં જે છે એ ચંદ્રમંડળને ભેદીને જ સહસ્ત્રારમાં પ્રવેશ કરે છે. એટલા માટે એને ચંદ્રમંડલ મધ્યગા કહ્યા છે. તો શ્રીચક્ર જે છે એ અગ્નિ, સૂર્ય અને ચંદ્રાત્મક છે. અને તેના મધ્ય ભાગમાં બિંદુ સ્વરૂપે દેવીનું સ્થાન બતાવેલું છે. એટલે ચંદ્રમંડળને ભેદીને કુંડલીની જ્યારે બિંદુ સ્વરૂપ લલિતા સહસ્ત્રાર સુધી પહોંચે છે તો એના માટે એનું નામ છે ચંદ્રમંડલ મધ્યગા. ત્યાર પછીનું નામ છે ચારુરૂપા. સુંદર રૂપને ધારણ કરનાર, જેના જ્ઞાનથી સર્વ જગત સુંદર દ્રશ્યમાન થાય છે તેવા દેવી લલિતા. ચારુહાસા, સુંદર હાસ્ય કરનારા અને
આનંદ સ્વરૂપ. ધ્યાનના એક શ્લોકમાં પણ આવું એમના હાસ્ય વિશે વાત આવે છે. તો એના માટે અહીંયા નામ આપ્યું છે ચારુહાસા. પછી ચારુ ચંદ્રકલાધરા, સુંદર ચંદ્રકળાને ધારણ કરનાર, રહસ્યાત્મક 17મી સાદાખ્ય કલા પણ કહેવાય છે. એવી રહસ્યની રીતે એક ચંદ્રકલા, જે રહસ્યાત્મક એવી કલા છે, શક્તિ છે, એ દેવીનું સ્વરૂપ છે એવું એમાં બતાવેલું છે. ત્યાર પછી 60મો શ્લોક જોઈએ. ચરાચર જગન્નાથા ચક્રરાજ નિકેતના, પાર્વતી પદ્મનયના પદ્મરાગ સમપ્રભા. તો ચરાચર જગન્નાથા, ચર અને અચર જગતની સ્વામીની, જળ અને ચેતન, ચિત અને અચિતની પણ સ્વામીની, એટલા માટે નામ છે ચરાચર જગન્નાથા. ચક્રરાજ નિકેતના, ચક્રરાજ અર્થાત શ્રીચક્રમાં બિંદુ સ્વરૂપમાં દેવીનો વાસ છે, એટલા માટે શ્રીચક્ર એ પરબ્રહ્મ પરમાત્માના દેહ સ્વરૂપ છે, એટલા માટે ચક્રરાજ નિકેતના, ચક્રરાજમાં રહેનારા. પાર્વતી, પર્વતરાજ હિમાલયના પુત્રી. ઉમા, ઉમા શબ્દ જે છે એ પ્રણવવાચક પણ છે. બ્રહ્મસૂત્રના શક્તિભાષ્યમાં એવું કહ્યું છે કે ઉમા છે એ પ્રણવવાચક શબ્દ છે, અને પ્રણવ એટલે બ્રહ્મ સ્વરૂપ, એટલે દેવીનું એ બ્રહ્મ સ્વરૂપ છે, અને નામ આપ્યું પાર્વતી. ત્યાર પછીનું નામ છે પદ્મનયના, એટલે કમળ જેવી લાલ ગુલાબી આંખોવાળા. આપણે આગળ ધ્યાનના શ્લોકમાં પણ જોયું જ છે, સિંદુરારુણ વિગ્રહામ ત્રિનયનામ. તો એનું સમગ્ર સ્વરૂપ જ રક્તવર્ણ છે, એટલા માટે એની આંખોને પણ લાલ અને ગુલાબી કમળ જેવી આંખોવાળા કહે છે. પછી પદ્મરાગ સમપ્રભા, પદ્મરાગ મણિ સમાન તેજવાળા, એટલે પદ્મરાગ મણિ છે એનો પણ રંગ લાલ જ હોય છે, અને એટલા માટે દેવીનું તેજ પણ લાલ બતાવ્યું છે, એટલા માટે પદ્મરાગ સમપ્રભા. તો અહીંયા આપણે દેવીના સગુણ સ્વરૂપનું બધું વર્ણન જોયું, કે દેવીની આરાધના કરવા માટે આપણે આમાંથી કોઈ પણ સગુણ સ્વરૂપના નામથી એને પ્રાર્થના કરીએ તો એ જરૂર પ્રસન્ન થાય છે, અને આપણને આપણું કલ્યાણ કરે છે. તો આવી રીતે આપણે ધીમે ધીમે લલિતા સહસ્ત્રનામના અભ્યાસમાં આગળ વધી રહ્યા છીએ. આગળના હવે જે નામો છે એના વિશે આપણે આવતા વિડીયોમાં ચર્ચા કરશું. ત્યાં સુધી આપણે વિરામ લઈએ. જય શ્રી મા લલિતા, જય અંબા.